લોકસભાની ચૂંટણી પહેલા સામાન્ય જનતાને મળી શકે છે ભેટ. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડી શકે છે. પેટ્રોલ ડીઝલ 6 થી 10 રૂપિયા સુધી સસ્તા થઈ શકે છે. કેન્દ્ર સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે. 22 મે 2023થી પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લે મે મહિનામાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી, ત્યારે પેટ્રોલમાં 13, ડીઝલમાં 16 રૂપિયાનો ઘટાડો થયો હતો. આ વખતે ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ ફરી સસ્તા થઈ શકે. છેલ્લા કેટલાક મહિનાથી ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે, તેમ છતાં પેટ્રોલ ડીઝલના ભાવ નથી ઘટાડવામાં આવ્યા. ત્યારે આ ઘટાડાનો લાભ એક સાથે જનતાને મળી શકે છે. એક સાથે પેટ્રોલ ડીઝલ 6 થી 10 રૂપિયા સસ્તા થઈ શકે. લોકસભાની ચૂંટણી પહેલા પ્રજાને એક મોટી રાહત મળી શકે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલમાં 6 થી 10 રૂપિયા ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. મહત્વનું છે કે સરકાર અત્યારે પેટ્રોલ કંપનીઓ સાથે પણ વાટાઘાટો કરી રહી છે અને એક જે રીતે માહિતી મળી છે મુજબ આવનારા સમયની અંદર 6 થી 10 રૂપિયા જેટલું પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટે તેવી શક્યતાઓ છે. ત્યારે જનતા શું કહી રહી છે, પેટ્રોલ અને ડીઝલના ભાવને ઘટવાને લઈને લોકો શું માની રહ્યા છે? ભાઈબંધ, ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલમાં ભાવ ઘટવાની શક્યતા છે, કેટલી ખુશી? ખુશી તો છે, પણ જ્યારે ચૂંટણી આવે ત્યારે જ આ બધું થાય છે, બાકી થતું નથી. એમ જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાવ ઘટાડવા 240 કરજો, બાકી ભાવ ઘટતા નથી. આ બધામાં ભાવ વધતી જાય. જ્યારે તેમની ગરજ હોય ત્યારે જ આ બધું થાય છે. એમ ચોક્કસથી 6 થી 10 રૂપિયા ઘટવાની પૂરેપૂરી શક્યતાઓ લાગે છે. શું કહેશો? ઘટવાની તો કોઈ શક્યતા નથી. વધશે ખરા, ઘટશે નહીં. પાકો વિશ્વાસ છે? વિશ્વાસ છે. ચોક્કસથી બીજા લોકો સાથે પણ આપણે વાત કરીશું. ભાઈબંધ, પેટ્રોલ અને ડીઝલમાં ચૂંટણી પહેલા ભાવ ઘટવાની શક્યતા છે. ક્રૂડ ઓઇલમાં પણ અત્યારે ભાવ નીચે ગયો છે. શું કહેશો, કેટલી ખુશી છે? સર, એમાં તો કહી ના શકીએ, કેમ કે હું એમાં કંઈ ધ્યાન આપતો જ નહીં. પણ ભાવ ઘટશે તો મજા પડશે? મજા તો પડે જ ને. હવે ગરીબોમાં આ મજૂરી કરવાવાળાને તો ફાયદો તો ખરો જ ને. કોઈ બી સરકાર મદદ કરે એના માટે તો અમે વોટિંગ કરીએ. વોટિંગ કરવાનો મતલબ શું કે અમે કોઈ બી રીતે એમ કહો અમે એ લોકોની મદદથી તો અમે લોકો કંઈ કરી શકીએ. બાકી અમારું શું કારણ? અમે વોટિંગ શેના માટે કરીએ કે અમારી લાઈફમાં કંઈક ફાયદો થાય એના માટે જ કરીએ ને વોટિંગ. ચોક્કસથી પ્રજા એવું માની રહી છે કે જો ભાવ ઘટશે તો ખૂબ જ ફાયદો તમામ લોકોને થશે. પરંતુ એક તરફ એક એવો પણ વર્ગ છે જે ચોખ્ખું કહી રહ્યો છે કે ભાવ ઘટવાની કોઈ શક્યતાઓ અમને તો નથી નજરે પડતી, અને જો ઘટશે તો પણ કોઈ પણ સમય વધી જવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.